બને તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારે 5 જે મોટા ફેરફાર કરાયા છે તે આપને બતાવીએ જે નોંધનીય ફેરફાર છે। સૌથી પહેલો ફેરફાર એ છે કે વકફ બાય યુઝરનો ખાતમો, એટલે કે દસ્તાવેજ સાથે દાન કરાયેલી પ્રોપર્ટી જ માન્ય ગણાશે। જે પ્રોપર્ટીઓને દાન કરવામાં આવી છે તેનો પુરાવો હોવો ખૂબ જરૂરી છે। તેના કાયદાકીય દસ્તાવેજ હશે તો જ પ્રોપર્ટી માન્ય ગણાશે। પહેલા આવું નહોતું। પહેલા કોઈ વ્યક્તિ ઈચ્છે એટલે દાન કરી દેતો અને ત્યારબાદ એ વકફની મિલકત ગણવામાં આવતી, ચાહે જમીન હોય કે પછી કોઈ પણ પ્રોપર્ટી હોય। હવે એવું નહીં થાય। બીજો જે મોટો ફેરફાર છે એ છે કે પોતાની જ સંપત્તિ દાન કરી શકાય। આવું એટલા માટે કારણ કે અનેક ભાગ પડતા હોય છે। જ્યારે પૈતૃક સંપત્તિ હોય ત્યારે કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી કે તે પોતે બધી સંપત્તિ દાન કરી દે। આવું નહીં થાય। પોતાના ભાગે આવતી જ જગ્યા કે જમીન કે પ્રોપર્ટી દાન કરી શકાશે। ત્રીજો સૌથી મોટો ફેરફાર એ છે કે કોઈ પણ અન્યની કે સરકારી સંપત્તિ દાન ન કરાય। પહેલા એવું હતું કે કોઈ પણ ક્લેમ કરવામાં આવે સરકારની પણ હોય, ટ્રિબ્યુનલમાં જતી ને ટ્રિબ્યુનલ નક્કી કરતી, એટલે વકફ ટ્રિબ્યુનલ કહી દે એટલે એ જમીન પોતાના હકમાં આવી જાય અને પોતે પોતાના માલિકી હકની થઈ જાય। એવું નહીં થાય। અન્યની કે સરકારી સંપત્તિ પોતે નહીં આપી શકાય। એ સિવાય દાન કરવા પહેલા મહિલાઓને તેમનો ભાગ આપવો પડશે। એટલે એક ઉદાહરણ લઈએ। જો કોઈની જમીન છે 100 વીઘા, એ 100 વીઘામાં ઘરમાં મહિલાઓ છે, વિધવા છે, કોઈ પરિવારના સભ્યો છે, એ તમામ લોકોને એનો ભાગ આપવો પડશે અને ત્યારબાદ વધેલી જે મિલકત છે તે જ દાન કરી શકાશે। સૌથી બીજો મહત્વનો મુદ્દો એ કે આદિવાસી જમીન વકફ નહીં થઈ શકે। એટલે જો આદિવાસી વિસ્તારોમાં આવતી જેટલી જમીનો હશે જેને ક્લેમ કરી દેવામાં આવે ને ટ્રિબ્યુનલ કહી દે આજથી એ વકફની, એવું નહીં થાય। આદિવાસી વિસ્તારોની જમીનોને બિલકુલ વકફ નહીં કરી શકાય કારણ કે તેમની માલિકીની હશે અને તેમની માલિકીની જ રહેશે, તે પણ કહેવામાં આવ્યું છે। કલમ 40 જે સૌથી મહત્વની એ છે કે વકફમાં કલમ આર્ટિકલ 40 નો ઉપયોગ એવી રીતે કરવામાં આવતો હતો કે જ્યારે ક્લેમ કરવામાં આવે તો ટ્રિબ્યુનલ નક્કી કરતું હતું કે આ જમીન કે આ પ્રોપર્ટી વકફની અંડરમાં આવે કે ન આવે, જેમાં મોટે ભાગે ક્લેમ કરી જ દેવામાં આવતું હતું। ત્યારબાદ કોઈ કાયદાકીય સહાય રહેતી નહોતી। એ કલમને સમાપ્ત કરી દેવામાં આવી છે। એટલે હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે ખરેખર આ જમીન કે આ પ્રોપર્ટી એ કોની। આ તમામ વચ્ચે વકફ બિલ જ્યારે લોકસભામાં પસાર થયું ત્યારે